મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 76. ભાઈ સાહેબ આ લોટ ખબર નહીં હાય લાગે ખબર નહીં સવારની ભાઈ આવીને ડાઉન થઈ જ જશે કટ લોટ કટ જે હોય તે. તો બસ સવારના વાગ્યા છે 7:34 એક્ઝેક્ટ. તો બસ સવારમાં આજે થોડુંક મૌન નીકળવાનું તો જઈએ અને આજે ભાઈ શનિવાર કાલે રવિવાર શાંતિથી તો મસ્ત આરામ કરીશ. કાલે આરામ તો એટલે ઉઠી જઈશ વહેલું 8-7 વાગે જવું કેમ કે ભાઈ ગાડી ધોવાનું પ્લાનિંગ છે તો ગાડી બધું છું અને રવિવારે એન્જોય કરીશું, સન્ડે એન્જોય કરીશું. પછી કંઈ નવી દિવાળી પૂછે રવિવારે તો એની કંઈ ખબર નહીં, બાકી એન્જોય કરવાનું પ્લાનિંગ છે. તો બસ હવે જઈએ શહેર બેઠાઈ અને ભાઈ કાલે બરફનો ગોળા ખાધો ને તો બરફનો ગોળા ખાધો ભાઈ ગળું પકાઈ ગયું છે અને ગળું એટલે બધું ચાલે કરે. જિંદગીમાં ભાઈ સિઝનની જે વસ્તુ હોય ને ફ્રૂટ છે કે એક્ઝામ્પલની રીતે કે ઉનાળામાં બરફ છે એ બધું શિયાળામાં આવી રીતે કંઈ બી એમ સિઝનની જે વસ્તુ હોય ને એ ખાઈ લેવાની. પછી બહુ એવું વિચાર કે આખા સ્ટાર આઉટ હશે એ બધું વિચારવાનું એન્જોય કરી લેવાનું. તો ભલે શરદી ખાઈ બરફ તો ખાવાનો જ. અને ભાઈ એક વસ્તુ છે કે બરફના ગોળા ખાધા ને પછી જે ઊંઘ ગયું છે નેક્સ્ટ લેવલ, એકદમ ઘેરની ગોળી કરતાં બી ડેન્જર. 10:06 થઈ છે અને હું આવ્યો છું અત્યારે ગાડી ધોવા માટે. તો ભાઈ ગાડી ગંદી થઈ ગઈ. કહું આજે શનિવાર છે તો ધોઈ બોઈને મસ્ત રહેવા મૂકીશું ઘરે. તો ઇન્સ્ટોલમાં ગાડી ધોઈ કાઢે એવો પ્લાનિંગ છે. તો અમે પેલા નંગ ઉભેલા છે બધા, તો બધા એટલે ખાલી 2 નંગ છે ખાલી. તો કોઈને ખબર નહીં એ લોકો ગાડી ધોવાની કરીને કોઈ ધોઈ કરી હું ધોઈ કરીશ. તો ગાઈસ આ માણસ આવડે નહીં એ બોસ જો હે ઓ માલિક હો સંદી આને કઈ આપો બોસ હવે ધીસ આવર ન્યુ લુકિંગ મેચ ડેવલપ ખબર નહીં પડે બ્લોગ ચાલે છે. જો આ જે ગામ પર જે મસ્તી હોય ને જે એ વસ્તુ થઈ આયો આ છે નંગ આયો આ જો મેં 40 પર નહીં જતો ભાઈ. હે 40 ઉપર રહેવું ઉપર નથી જતો. હા તો તમને દેખાવ ને 40 ઉપર જઈને પેલા જો હા પેલો ગરીબ જો દેખાય નહીં દેખાતું હોય. કયા આ લોકો મસ્તી કલાકાર છે. તમે એક આવો કેવો લાગે ટોપી નથી કેવો લાગે? હા લાગે કે નહીં હાલે? હાલો એમ મેં પહેરતો નહીં ટોપી એટલે ખબર નહીં પડતી મને. એટલે હાવ લાગે એમ અમુક વાર એમ હાવ લાગે અમુક વાર. શું કહું તમારું? પાણી ગળવાનું ખેર કરો મારી પાસે કઈ છે લાવની ચંપલ નહીં પહેરવાની જાને બોલાવની ના ભાઈ ચંપલ લાવ લઈ જા ચપ્પલ બી લઈ જા લાવની એટલે પેલો એજન્ટ હોય ને બહારનો એવું લાગે મને બહારનો એજન્ટ નહીં પેલો ફરવા જાય કંઈ કોઈને માવટ એવું લાગે એવું લાગુ છે. હે ને કેમ કેવા લાગુ છું ગાઈસ. તો પાછા આવી ગયા છે આપણે બોર પાછા એટલે કંપની પડી પાછા આવી ગયા છે આપણા ઘરે. તો 8 વાગ્યા છે ને આજે નીકળી ગયેલા વહેલા કેમ કે આજે શનિવાર છે ને સાહેબ બહુ હતા નહીં તો જ્યાં હતા ખાલી તો ફટાફટ ટાઈમથી પહેલાં નીકળી ગયા. તો હવે ઘરે જઈએ જમીએ અને કદાચ જઈશું આપણે અંકલેશ્વર. તો બધા ભાઈ બહેનોને જે આપણે બધા કહેતા હતા કે બેસવાનું પ્લાનિંગ કરીશું શાંતિ એ કરીશું બેસીશું એમ તેમ. તો જોઈએ હવે જયેશને હું બધા લોકો ભેગા એને હું વિચાર છે પછી ફોન આવશે તો આપણે જઈશું, બાકી પછી ભગવાનની ઈચ્છા. પણ બહાર તો નીકળશે ઇન્સ્ટોટમાં કાં તો નભગ લોકો જોડે કાં તો કોઈને બી જોડે બહાર નીકળશે કેમ કે આજે શનિવાર છે. ખબર છે કે ગાડી આ ચાબી અંદર ઘૂસશે. તો કંઈ નહીં ભાઈ પહેલાં તો ઘર જઈએ અને પેટ પૂજા કરીએ પછી આગળનું પ્લાનિંગ કરીશું.